જેવું હતું થોડું, તો રાતે વિક્સ બધું લગાવ્યું, તો હાલ થોડું સારું હોય. તો મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી કે તું 2 દિવસ ઘેર આવી જા, તો ઘેર જ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આપણા આજે 100 દિવસ ચેલેન્જનો આજે 35મો દિવસ છે, બરાબર. તો જો આજે શનિવારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કારણ કે સાંજે ઘરે નીકળવાનું હોય. તો ડાયરેક્ટ ત્યાંથી ઘરે નીકળીશ, ગાંધીનગર નહીં આવું, બરાબર. તો ફ્રેશ થઈ ગયો હું. અને ગાઈસ, જો અવાજ પરથી તમને થોડું લાગતું હશે, પણ કાલ કરતી થોડી તબિયત સારી છે, બરાબર. થોડું શરદી બધી હા. તો બોલો, હું એ બાજુ જાઉં. હા, તો શરદી જેવું હતું થોડું, તો રાતે વિક્સ બધું લગાવ્યું, તો હાલ થોડું સારું હોય. તો મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી કે તું 2 દિવસ ઘેર આવી જા, તો ઘેરે જવાનું આજે, બરાબર ને. કાલે ઓલરેડી રવિવારની રજા હા, તો આજ જતા આવીશું ઘરે. તો બસ ફ્રેશ થઈ ગયો, હવે જઉં છું ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરી પછી નીકળીએ આપણા ઓફિસ માટે. ઓફિસનું કામ પતાવીને પછી નીકળું છું ઘરે જવા માટે, બરાબર. તો બનાવી દો બ્લોગની અંદર. કાલે એવી તબિયત ખરાબ થઈ ગઈ હતી કે મત પૂછો. હું બાઇક ચલાવતો હતો, બાઇક પર હાથ મારા જેવું સ્ટેરિંગ છોડો ને એવા હાથ વાઇબ્રેશન મારતા હતા, એટલી હાલત ખરાબ થઈ. તો કાલ મારા જોડે અભય હતો, તો અભયના જોડે જ હતો, તો અભય બાઇક ચલાવી લીધું હતું, કારણ કે મારી તાકાત જ નથી કાલ હું બાઇક ચલાવી ગયું, બરાબર. તો આજે તો થોડું સારું હોય. તો હવે નીકળીએ, બેગ રેડી આપણી. તો બેગ લઈને નીકળીએ હવે, બરાબર. ઓફિસ જઈશું, ઓફિસ જઈને પછી આપણું કામ પતાવીને પછી નીકળશું. બપોરના સાંજ પડી જશે, સાંજે જ નીકળીશું ઘરે, બરાબર. તો ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો. અહીંયા પાર્કિંગમાં બાઇક લઈને નીકળ્યો ફટાફટ. તો ગાઈસ, 9:30 થવા આવ્યા, પછી કોઈ આવી જ નહીં. ખાલી હું અને રાહુલ આવીને બેઠા હોય. રાહુલ જાગતો નહીં, આજ કોઈ શનિવાર આવે. પીએમયુ વાળા તો રજા હશે ને આજ તો. એટલી બધી નહીં ગાડીઓ રહ્યો, બાકી આમ તો કેટલી ગાડીઓનો ઢગલો હોય, બહારથી કોઈ નહીં એટલું બધું. આપણે રજા નહીં ખાલી આવે, એક કરીને આવે, ખેંચા ટાઈમ થઈ નહીં, ટાઈમ થાય એટલે આવે. તો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, કારણ કે ઓફિસથી નીકળ્યા પછી મારા જોડે સિનિયર હતા, તેમને નહીં મારા ફોલોઅપમાં ગયો તો નરોડાથી મારું કામ પટાવી મારી વિઝિટો પટાવી પછી હવે નીકળ્યો હું ઘરે જવા માટે. તો આપણે ગાંધીનગર તો જવાનું નહીં, ડાયરેક્ટ એસી નીકળવાનું, કારણ કે બેન જ આવ્યો જોડે, તો ડાયરેક્ટ આપણે બહાર જવાનું. તો નીકળીએ છીએ ઘરે જવા માટે. તો ગાઈસ, સિદ્ધપુર પહોંચી ગયો હતો અને વિડીયો એડિટિંગ કરવું હતું, ટાઈમ થઈ ગયો હતો અપલોડ કરવાનો. એડિટિંગ કરવા રૂક્યા તો આપણે સ્પ્રાઇટ પીએ અને બાઇકને થોડું ઠંડુ થવા દઈએ, પછી નીકળીએ. ફટાફટ વિડીયો એડિટિંગ કરી પછી નીકળીએ. બી ઠંડુ થઈ જાય અને આપણું બી ઠંડા થઈ જાય અને આપણું પંપ બી થઈ જાય.